માતાજી, જય દ્વારકાધીશ। સ્વાગત છે બધાનું ફરી એક નવા દિવસે નવા વ્લોગમાં। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 ને આપણે ઊભા છીએ ભાઈ ઘરની સામે ખેતરમાં અને ઘરની બાજુમાં જ ઊભા છીએ ને ભાઈ અત્યારે છે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને ભાઈ અત્યારે 7:30 વાગી ગયા છે અને આપણે ઊભા ઘરની સામે કમ્પ્લીટ। ભાઈ તમે જો આપણું આ ઘર છે ને આપણી આ વાડી છે। તો ભાઈ અત્યારમાં તો હું છે મસ્ત મજાની સવાર છે, તમે જુઓ ને તો ભાઈ જુઓ વાદળા બધું તમે જુઓ મસ્ત છે। સૂરજ દાદાએ દર્શન દઈ દીધા છે અત્યારમાં અને ભાઈ 7:30 થઈ ગયા છે અત્યારે અને સવારનો કંઈક મસ્ત સમય છે। ભાઈ આપણે છે ને અત્યારમાં વણમાં ઊભા છીએ, કપામાં તમને બતાવી દઉં તો જુઓ મસ્ત ફૂલડા ઉગડી ગયા છે બધા, તમે જુઓ અત્યારમાં ભાઈ કપાનો નજારો કંઈક મસ્ત છે અત્યારમાં, તમે જુઓ ને। તો આપણે છે ને ચા ને ભાઈ અત્યારમાં તમને કહી દઉં ને ભાઈ અત્યારમાં છે ને વરસાદનું ઝાપટું આવી ગયું હતું, ઝીણા ઝરફરાટ। તો જો કે આખી રાત ચાલુ હતું પણ અત્યારમાં આવી ગયું હતું, તમને આમ જો બતાવું, આ તમે જુઓ ને, જો અત્યારમાં છે ને જો આ બધું અત્યારમાં છે ને આમ પલાળી દે એવો ઝરફરાટ આવી ગયો હતો અત્યારમાં સવારમાં, પણ 5 મિનિટ આવ્યું તો આમ ઝરફરાટ આવે ઝાપટે ઝાપટે અને પછી વયું જાય। પણ તમે અત્યારમાં જુઓ ને તો ભાઈ મસ્ત સવાર છે અત્યારમાં, તમે જુઓ મસ્ત મજાનું છે। જો સૂરજ દાદાએ દર્શન દઈ દીધા અત્યારમાં અને આપણે છે ને આપણી ઘરની સામે અને આપણા કપાના હેઠે અહીંયા ઊભા છીએ અને ભાઈ અત્યારે છે ને વણમાં મસ્ત બધા ફૂલડા બુલડા ખીલી ગયેલા હોય, તમે જુઓ ને, જો નજીકથી બતાવી દો ને, જો મસ્ત છે જો। અને ભાઈ આ આખું વણ છે ને અત્યારમાં આમ નવો ફાલ લઈ ગયો હોય ને એવું લાગે, આમ જો નકરા ફૂલડા અને ઉપરથી બધા વાદળ ને મસ્ત ને તમે જુઓ ને અત્યારમાં તો ભાઈ આપણે છે ને અત્યારમાં વણને હેઠે ને ભાઈ અત્યારે તમે જુઓ ને હેઠામાં તે નકરા આ બધા જો ગુલાબી બતાવી ને સવારમાં બધા મસ્ત ફૂલ ખીલી છે। ભાઈ આ છે ને આપણી જાહેર છે, ભાઈ જાહેર મોટી થઈ ગઈ છે અને તમે જુઓ ને તો જો આ નજારો કેવો લાગે, તમે જુઓ વાદળાવાળો। આ રીતનું કંઈક અત્યારમાં સવારમાં છે। હવે કપા છે તમને બતાવી દો, જો આ કપા બધા કેવો થઈ ગયા છે। હવે આ રીતનો વરસાદ આવ્યો ને તો આ રીતનો કંઈક કપા થઈ ગયો, તમને બતાવી દો આમ જો। હવે આ રીતનો કંઈક કપા થઈ ગયો છે અને મિત્રો હવે અત્યારે છે ને આપણે જવાનું છે કામે, એટલે અત્યારે આપણે નીકળી જાવ કામે, કેમ કે 7:30 થઈ ગયા હતા અને આજ વૈયા જઈ વહેલા 15-20 મિનિટ વહેલા છે, વહેલા નહીં તો અત્યારે આપણે છે ને પહેલાં તો વૈયા જઈ કામે। તો ફાઇનલ મિત્રો અત્યારે વાગી ગયા છે 2 ને આપણે ભાઈ નીકળી ગયા છીએ કામે, કેમ કે વરસાદ ને પવન ને આપણે કંઈ બપોરે અત્યારે થોડોક વરસાદ આવવો પડ્યો છે એટલે 2 વાગી ગયા ને આપણે જઈએ છીએ કામે। હું જાપે ઊભો તમને બતાવી દઉં ભાઈ, જો આ બધું પાણી પીએ ગયું તો આપણે કામમાં વયા જઈએ। આ જો બધું પાણી આવતું થઈ ગયું છે, આ બધા પાણી છે ને આ બધા વહેતા થઈ ગયા અત્યારે બધા, કેમ કે છે ને ભાઈ તમે જુઓ ને તો વરસાદ સવારનો એક જ ધારો ચાલુ જ છે, ઝાપટે આવ્યા જ કરે એમને અને આ પાણી આવી ગયા આમાં બધા, ધીમું પડી ગયું, વરસાદ ધીમો પડી ગયો કે નહીં, વરસાદ ઓછો છે અત્યારે, પવન બહુ છે તો પવન છે અત્યારે ભાઈ, તમે જુઓ ને આમાં બધે પાણી કાઢી નાખ્યા આજે તે ભાઈ, આજે પાણી કાઢી નાખ્યા। આજ તો બહુ કઈ એવો હતો નહીં પણ આજ તો છે ને ભાઈ સવારનો એક જ ધારો, અત્યારે ભાઈ ચાલુ સાટા ચાલુ પણ આજ તો કંઈક હજબાર જ વરસાદ બધે આવી ગયો, આ નેરડી વેતી કરી દીધી ને ભાઈ અત્યારે છે ને આપણે કામે હાલ્યા જઈએ છીએ, કે અત્યારે 2 વાગી ગયા છે તો આપણે પહેલાં જઈએ અત્યારે કામે, કેમ કે છે ને ભાઈ 2 વાગી ગયા અત્યારે ને વાતાવરણ આખું છે ને આખું વરસાદી વાતાવરણ છે, એટલે ફટાફટ ત્યાં કામે વહી જાય એનું કારણ છે કે વરસાદ બહુ આવે ને એ પહેલાં કામે વહી જાય ને છે પાછા પડે છે એમ। ફાઇનલ મિત્રો છે ને આપણે પહોંચી જાય છે આપણે કારખાના ગલીમાં ને તમે જો આ વાસળીયું મસ્ત ભાઈ, 2 મસ્તીની વાસળી છે રસ્તામાં જ। હવે આપણે છે ને હાલ્યા જઈએ છીએ કારખાને જોવા જવા છીએ, જો આ છે ને મસ્તીનો રસ્તો છે।
તો હવે આપણે કારખાને પહોંચી ગયા ને જો શેઠ ભાઈ અમારા શેઠ છે જો નમસ્કાર શેઠ બધાને નમસ્કાર કરી દીધા અને આપણે આવી ગયા છીએ કારખાને અને શેઠ બહાર વાટે જ ઊભા હતા પાણી પીવા આવ્યા કા હો ભાઈ ભાઈ આવા શેઠ તમને ગોતવાય ગઈ ન મળે કોમેન્ટ ભાઈ આવા શેઠ ગોતવાય ગઈ ન મળે કોઈ